હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રાથમિક પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આ ત્રણેય પોષક તત્વોમાંથી આજે આપણે ફોસ્ફરસ પોષક તત્વની માહિતી મેળવીશું। તો સૌપ્રથમ આપણે જાણીશું કે ફોસ્ફરસ પોષક તત્વના જે ઉણપના લક્ષણો આપણને પહેલા તો કયા કયા જોવા મળે છે। તો સૌપ્રથમ છે જળની નબળી વૃદ્ધિ। ખેડૂત મિત્રો, આપણું જે જળ હોય છે, જે મૂળિયા હોય છે, એમાં નબળી વૃદ્ધિ પહેલા તો જણાય છે। બીજું છે પાંદડા અને થડનો રંગ બદલવો। ખેડૂત મિત્રો, હા, જેમ કે આ બટાકાનો છોડ છે, એમાં જે વચ્ચે ગાળા જે પાંદડી હોય છે, એમાં ગાઢા લીલા રંગના અથવા તો જાંબલી ભૂરા રંગના આપણે પાંદડા થતા જોવા મળે છે અને છોડની વૃદ્ધિ ધીમી થાય છે અને તે નબળા દેખાય છે, આ પણ જણાય છે અને ફળ અને ફૂલનું ઓછું ઉત્પાદન પણ જોવા મળે છે। હવે વાત કરીએ આપણે કે ફોસ્ફરસ તત્વ એ આપણે કયા મુખ્ય સ્ત્રોતો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે। તો પહેલું છે જૈવિક ખાતર। ખેડૂત મિત્રો, જૈવિક ખાતર આપણને જેમ દૂધમાં બધા પ્રોટીન હોય છે, એવી જ રીતે જૈવિક ખાતરમાં પણ બધા જ પોષક તત્વો આપણને જોવા મળતા હોય છે। તો જે પાલતુ પ્રાણીઓના મળમૂત્રથી બનેલું જે ખાતર હોય છે, એમાં ફોસ્ફરસ તત્વ આપણને જોવા મળે છે। પછી છે રાસાયણિક ખાતર। ખેડૂત મિત્રો, જે ડીએપી આપણે પાયાના ખાતરમાં આપણે ઉપયોગ કરતા હોય છે, એમાં સૌથી વધુ ફોસ્ફરસ તત્વ રહેલું હોય છે, જે નાઇટ્રોજન સાથે આપણને જોવા મળતું હોય છે। પછી એસએસપી છે, ટીએસપી છે, એનપીકે છે, જેમાં ત્રણેય પોષક તત્વો જે પ્રાથમિક હોય છે એ આપણને જોવા મળતા હોય છે। ખેડૂત મિત્રો, ફાયદાની વાત કરીએ તો આમાં જે આપણે ઉણપના લક્ષણો જોવા મળતા હોય છે, એ ફાયદામાં ફેરવાઈ જાય છે। જેમ કે જળની મજબૂતાઈ અને વૃદ્ધિમાં વધારો થાય છે, ફૂલ અને ફળના વધુ ઉત્પાદન માટે મદદરૂપ થાય છે અને મજબૂત ઉર્જા સ્ત્રોત આપીને જે આપણું છોડ હોય છે, આપણું જે આ છોડ હોય છે, એમાં ફોસ્ફરસ તત્વ મજબૂત ઉર્જા આપીને એને છોડના ભાગને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે। જો આપણો છોડ તંદુરસ્ત હશે તો જ આપણને સારું જે પાકમાં જે સારી જે ગુણવત્તા મળે છે, એ આપણને એના કારણે મળે છે। તો આપણને એનાથી આપણે આવકમાં પણ વધારો થાય છે। અને મિત્રો, હવે આપણે વાત કરીશું આગળના વિડીયોમાં, એ છે પોટેશિયમ તત્વ। તો આપણે પોટેશિયમ તત્વની માહિતી મેળવીશું।